વરસાદ બાદ અમદાવાદમાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં સતત વરસી રહ્યો છે વરસાદ। થોડી મિનિટોમાં વિરામ સાથે વરસી રહ્યો છે વરસાદ। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે। વેજલપુરમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપને જણાવી દઈએ અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જ્યાં દાણી લીમડા તેમજ ચાણક્યપુરી પાણીમાં કઈ રીતે ગરકાવ થયા છે તેના દ્રશ્યો પણ જુઓ। શહેરમાં હાલમાં વરસાદે પોતાનું જે રૌદ્ર સ્વરૂપ હતું તે ઓછું કર્યું છે, પરંતુ શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનામાં કોઈ જ ફરક નથી પડ્યો। ગઈકાલના ભારે વરસાદના સમયે જે પરિસ્થિતિ હતી તે આજે પણ જોવા મળી રહી છે અને હાલ આ દાણી લીમડા વોર્ડનો તીનબત્તી તરીકે ઓળખાતો વિસ્તાર છે। આપ જોઈ શકો છો માર્ગ ઉપર હજી પણ પાણી એટલા જ પ્રમાણમાં ભરાયેલા છે। કોઈ પણ રીતે પાણીનો નિકાલ થતો હોય તેવું હાલ આ દ્રશ્યોને જોતા નથી લાગી રહ્યું। આસપાસના લોકો આજે રૂટીન મુજબ અવરજવર કરી રહ્યા છે, વાહનોની પણ અવરજવર એ જ રીતે છે। બીજી તરફ કેમેરા પર્સનને કહીશ બતાવવાનો પ્રયત્ન કરે સ્ટોમ વોટર લાઇન એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન જેને કહેવામાં આવે છે તે પણ આજે સંપૂર્ણ નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આપ જોઈ શકો છો આ વરસાદી લાઇનનું જે ડક્ટ છે બે કેચ ફીટ અહીંયા આપવામાં આવેલી છે અને કોઈ પણ પ્રકારનું પાણી અંદર જતું હોય તેવું નથી લાગી રહ્યું, કારણ કે પાણીનો કોઈ નિકાલ જ નથી। તેવું ડ્રેનેજનું જે આ મેન હોલ છે તે પણ બંધ છે। સ્વાભાવિક છે, મેન હોલ છે એટલે ડ્રેનેજનું ઢાંકણું બંધ રાખવામાં આવે, પરંતુ આ રોડ પરના પાણીના નિકાલ માટેની જે કેચ ફીટ છે તે બિલકુલ નકામી સાબિત થઈ રહી છે। એટલે પ્રશ્ન એ જ છે કે વરસાદી લાઇનના કામ માટે જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તે જરૂર પડે કેમ કામમાં નથી આવતા। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદના ભાઈપુરા વિસ્તારના દ્રશ્યો પણ તમને બતાવવા છે, જેમાં તમે જુઓ કઈ રીતે વિપુલ પ્રમાણમાં પાણીની અહીંયા પણ પાણી ભરાવવાની સમસ્યા અને તેના કારણે લોકોને હાલાકી। જેટલી પણ ગટર લાઇન છે તેના ઢક્કન ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી જલ્દીથી પાણીનો નિકાલ કરી શકાય। જો કે ઉપરથી અવિરતપણે વરસાદ પણ વરસી રહ્યો છે, તેના કારણે પાણી ભરાવવાની સમસ્યા જ્યાં ને ત્યાં જોવા મળી રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાનો જે સિલસિલો છે તે યથાવત જ છે। હાલ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે શહેરના પૂર્વ વિસ્તારમાં, એટલે કે ભાઈપુરા તરીકે ઓળખાતો આ વિસ્તાર છે, જેનો જાડેજા સર્કલ આગળ જવાનો આ માર્ગ છે। ત્યાં જોઈ શકો છો હજી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે પાણી છે તે ભરાયેલા છે અને તેની વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે, પછી પગપાળા હોય કે પછી વાહન લઈને નીકળી રહ્યા હોય। હાલ ગઈકાલની આ જ પરિસ્થિતિ છે અને હવે પાણીના નિકાલ માટે કોર્પોરેશનની જે ટીમ છે, ખાસ કરીને જે ઇજનેર વિભાગના શ્રમિકો છે તે હાલમાં પહોંચ્યા છે અને જે વિવિધ મેન હોલ છે તેના ઢાંકણ ખોલી અને પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયત્ન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો સામેની તરફનું જે મેન હોલ છે ખોલી દેવામાં આવ્યું છે, ટીમ પણ ત્યાં સ્ટેન્ડ બાય મોડ પર છે, પરંતુ નીચેની જે ડ્રેનેજ લાઇન છે તે ફૂલ જઈ રહી છે એટલે પાણી અંદર નથી લઈ રહ્યું। બીજી તરફ અન્ય એક મેન હોલ છે કે જે જમણા હાથે ખોલવામાં આવ્યું છે, ત્યાં પાણીનો નિકાલ ધીમે ધીમે થઈ રહ્યો છે। એટલે હાલ સમગ્ર અમદાવાદ શહેરમાં આ જ પરિસ્થિતિ છે કે વિવિધ જે ડ્રેનેજ લાઇન છે તે તેની ક્ષમતા કરતાં વધુથી ભરાયેલી હોવાથી હાલ રોડ પરના જે પાણી છે તે પસાર થવામાં તેમાંથી મુશ્કેલી થઈ રહી છે અને તેનું જ કારણ છે કે હજી સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આ જ પ્રમાણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ જ થાય છે કે આટલું મોટું બજેટ હોવા છતાં વર્ષોની આ સમસ્યાનો હજી સુધી કોઈ ટેકનિકલ ઉકેલ શા માટે નથી આવ્યો? વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, પાણી ઓછા સમયમાં વધુ આવે છે, તો શા માટે તંત્રના જે એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ છે તે ડ્રેનેજ લાઇન માટેનો નવો કોઈ વિકલ્પ નથી શોધતા? કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।